આજે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી. હા, એક રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અને 5 કલાકમાં 50,000 જણા જોઈ નાખી. મિત્રો તો તમે પણ જોવાનું ભૂલતા નહીં. હા, નરેશ પ્રજાપતિ 351 આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. ફોને હરખો નથી રહેતો ભાઈ, મોઢે કરીને તોડ નાખ્યા. ઓલે કોંગ્રેચ્યુલેશન લખજો ભાઈ, નવી છત્રી લેવા છે ને. જો સાપ દબીનું ઉદઘાટન કરું છું. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. કારણ કે આપણે નીકળી ગયા છીએ બહાર સાતા લઈને. પોપટલાલના સાતા કહેવાય ને, સાતા લઈને નીકળી ગયા વરસાદના. કારણ કે અમારે વરસાદ આજે શરૂ થઈ ગયો છે. અને જો છત્રી ખોલવાનું ઉદ્ઘાટન છે, એટલે કે મુહૂર્ત કહેવાય ને, એમ મુહૂર્ત બધા કરે એમ આપણે મુહૂર્ત કરવાનું છે. છત્રી ખોલવાનું વરસાદ હરખો આવે તો ખોલીએ ને. હા, એટલે તો આ છત્રી હાથમાં લીધી છે. વરસાદ ફૂલ હમણાં બાકા શીખી બોલો તો બંધ થઈ ગયો ઘડીકમાં. જો તો આવું ઝરમે આવે છે તો મુહૂર્ત કરી નાખીએ છત્રીનું. જો તમે ઉદ્ઘાટન કરવાનું છે. હાલો એટલે આ ભાઈ ફોને હરખ્યો નથી રહેતો ભાઈ, મોઢે કરીને તોડ નાખ્યા. ઓલે કોંગ્રેચ્યુલેશન લખજો ભાઈ, નવી છત્રી લેવા છે ને. જો સાપ દબીનું ઉદ્ઘાટન કરું છું. જો હા લખજો મિત્રો, કોંગ્રેચ્યુલેશન લખો તમે. જો છત્રી કેવી જોરદાર છે. જો કલર બલરમાં કાંઈ ઘટે નહીં એવી છે. હા, અમારે ઉમંગ હાટું લાવેલો છે છત્રી, પણ આપણે ઉપયોગમાં આવી ગયો. છોકરો ગયેલો છે ભણવા અને આપણે નીકળી ગયા બહાર. કારણ કે આજે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી. હા, એક રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અને 5 કલાકમાં 50,000 જણા જોઈ નાખી. મિત્રો તો તમે પણ જોવાનું ભૂલતા નહીં. હા, નરેશ પ્રજાપતિ 351 આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. બરોબર છે? તેને જરૂરથી લાઈક શેર ને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ છત્રી અમે લાવેલા છીએ. કેટલામાં આવેલી? હાલે છત્રીની કિંમત મિત્રો જરૂરથી કીજો. આ છત્રી કેટલામાં આવી છે તમને બતાવી દો. હાલો, જરૂરથી એક કિંમત કોમેન્ટમાં લખી નાખજો. આ છત્રી ક્લે નહીં છે. તો કતાર હાલમાં પડતો નહીં, વરસાદ ફૂલ આવ્યા પછી ખબર પડે કે છત્રી ક્યાં લાવ્યા છે એવું કહી દો તમને ચોખ્ખું. આપણે બગડાણા મેળામાં છત્રી, એટલે છત્રીની કિંમત એ પ્રમાણે કહેજો. મેળાની છત્રી, આ શોરૂમની નથી. બરોબર છે? પણ શોરૂમમાં નો વરસાદ પડે ને છત્રીમાં મામાય ન પડે પછી. હા, હું તમને કહી દઉં. અને અમારો વરસાદ શરૂ થઈ ગયો છે. આજમાં વરસાદ આમ કહેવાય મીડિયમ, ખેડૂત રાજી થઈ ગયા છે. વાવણી લાયક વરસાદ કહેવાય આમ તો. બરોબર છે? અને ભગવાને દ્વારકાધીશે મારી અરજી સાંભળી લીધી છે. જો આ વિડીયો તમે જોવો ઇન્સ્ટાગ્રામમાં છે, એ બતાવજો. સાઈડમાં બતાવી ને એ વિડીયોમાં કેટલા ફોલોઅર્સ થઈ ગયા છે અને વ્યૂ આવી ગયા છે. મિત્રો જોવો તમે, આવી રીતે સાથ સપોર્ટ કરતા રહ્યો મિત્રો. અને તમારા ભાઈને આનંદ આવે, આમ ખુશ રહે. તો મિત્રો અત્યારે વરસાદનો માહોલ જામી ગયો છે. ઘડીક પહેલાં સારો વરસ હતો, અત્યારે બધું બંધ થઈ ગયું છે. પણ આમ સારું છે, ઠીક છે. અહીં પકડવું ન લાગે. આ શું છે? ત્યાં બંધ કરવાનું છે, એટલે એ મને નથી ખબર પડતી આમાં શું હોય છે. આમ હવે તમે આપણો ફોન વોટરપ્રૂફ છે, એટલે વાંધો ઓછો આવે છત્રીની બહાર રાખીને. તો આમ નહીં તો ફૂક કરતું પૂરું થઈ જાય. હવે ફોન છત્રીમાં રાખવું મારે રહેવું એમ થાય. તો આમ લે અંધાર છે. જો આ બહાર કાઢું ફોન તો બતાવે. જો આ અંધાર બતાવો, છત્રી અધર કરી નાખું, છત્રી કાગડો થઈ જાય પાછો. એટલે મિત્રો એવું છે ને, વરસાદ બરોબર આવતો નથી. જેમ જામ જોધપુરમાં ભૂકા કાઢી નાખ્યા, ટકાના ટેમ્પા તણાઈ ગયા, એમ આપણે અહીં એકાદો તકો બકો તણાય એવો વરસાદ આવી જાય, રાઈ થઈ જાય. એટલે મતલબમાં નેરા આવે એમ. તણાય નહીં, કોઈનું સાધન તણાય થોડું સારું નુકસાન થાય. આ તો એમ કહીએ ખાલી. બાકી શું છે કે નેરા કાઢી નાખે તો સારું પડે એમ. એવું છે ત્યારે મિત્રો. હવે તમારે કોમેન્ટ કરવાનું છે કે કોના કોના ગામમાં વરસાદ છે. અમારા અહીંયા શરૂ થઈ ગયો છે. રાજપરા ઠાડે છો ભાઈ, હજી ઈટુનો ભટ્ટે છીએ અમે, હજી રહેવા નથી ગયા. હા, અને વરસાદ આમ તો સારો છે. તમને એક માલવો બતાવું. એક માલવો અમારે ભરાઈ ગયું છે પાણીનું. બરાબર? બાકી ખેડૂત કપાસિયા સોંપે એવું થઈ ગયું એમ તો. હા, એટલે બધા આમ તો કામકાજ તો કરવા મળ્યા છે, સોંપવા મળ્યા છે. તમને બતાવું. આ મારું એટલું ભરાણું ભાઈ અમારે પાણીનું. એટલો વરસાદ આવી ગયો છે અને મારું એટલું ભરાઈ ગયું છે. જો ભાઈ ફળિયા બધા હાંસીને મેકી દીધું છે. મેકલી નથી દીધું, મેકી દીધું છે. હા, જો તમે આવી રીતે ભાઈ અમારા ભડિયું બહાર મેકી દીધું છે. અને જો ઝાડા ફરતા રાખી દીધા છે. અને આપણે
ચોમાસા રેતમાં બહાર નીકળે છે આટો મારો. આમ તો મિત્રો હવે અમારે ચોમાસું શરૂ થયું એમ લાગે, કારણ કે વરસાદ શરૂ થાય ત્યારથી ચોમાસું શરૂ. બાકી ચોમાસું તો 15 તારીખથી બે ગયું એમ ક્યાંય છે આંબાલાલ પર. આપણને એ ખબર નથી, અમને તો આજથી ખબર પડી કે હવે ચોમાસું લાગે એમ, કારણ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે જરાક, અને વરસાદ જરાક પડ્યો એટલે આમ શાંતિ નહીં તો ગરમી નહોતું રહેવાતું. એવું છે. તો મિત્રો તમારી બાજુ ક્યાં ક્યાં વરસાદથી કોમેન્ટ તો કરી દેજો. અમારે કેવું કામ છે હાલો જોઈએ. અમે રોડ કાંઠે પાણી ભરાણા છે કે નહીં, પણ આમાં કાંઈ ભરાણું ન હોય, કારણ કે અહીંયા તો ખાડા છે ભરાણામાં પાણી શું ભરાય. અહીંયા એક આ ખાડો ભરાઈ ગયો છે મારું, એટલે પાણી તો ભરાણા હો ભાઈ, વરસાદ તો આવેલું છે ઘણું. હા ભાઈ જો અહીંયા ભરાણા છે, અને અહીંયા અમારે ભાઈ ખાડો ભરાઈ ગયો છે જો પાણીનો. એટલે વરસાદ તો છે હો ભાઈ, સારો છે. હા જો અહીંયા ખાડો ભરાઈ ગયો છે. હા, અને આ છે આપણે ઈંટનો ભઠ્ઠો ભાઈ, બીજો હો ભાઈ ઓળો છે ને આ છે જાય પાણી ભરાઈ ગયું છે કમ્પ્લેટ. હા હા, હવે અહીંથી ગાડી બાડી કંઈ હાલે નહીં, ટ્રેક્ટર બેક્ટર જો પાણી ભરાઈ ગયું એટલે. હા ને આપણે જો દૂધનો ટાંકો ઊભો છે. હા અત્યારે સમય થઈ ગયા છે 5 વાગ્યાનો ભાઈ, અને ઝરમર વરસાદ શરૂ છે. ખાસ ફૂલ બાકા ચીકી નથી બોલાવતો મિત્રો, ફૂલ બાકા ચીકી બોલાવી દે તો મજા આવે વરસાદની. હા હા, માં ઘેલે એમ લાગે કે ભાઈ મોટું માદરું, પણ જરા ખાલી ખાડા પ્રમાણે પાણી છે આમાં.